નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા સેમેસ્ટર 2માં મોડ્યુલ 12. મોડ્યુલનું નામ છે કસ્ટમર ઇન્ટરેક્શન એન્ડ સર્વિસ. એમાં આપણે લોકો ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4, એટલે કે મોડ્યુલ 12નું ચેપ્ટર નંબર 4. અને આ ચેપ્ટરનું ટાઇટલ છે રિલેશનશિપ બિલ્ડિંગ વિથ કસ્ટમર્સ. ગ્રાહકો સાથે બિઝનેસ રિલેશન ડેવલપ કરવા, મતલબ કે ગ્રાહકો એની સાથે જો લાંબા ગાળાના સંબંધો વિકસાવવામાં આવે તો ગ્રાહકો છે એ બિઝનેસની સાથે વધુને વધુ ખરીદી કરશે અને આમ બિઝનેસનું ડેવલપમેન્ટ છે એ ઝડપથી થશે. તો આ કસ્ટમર રિલેશનશિપ શું કહેવાય અને કસ્ટમર રિલેશનશિપથી બિઝનેસને શું બેનિફિટ થાય, આના વિશેની વાત આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો લેસનનું નામ છે રિલેશનશિપ બિલ્ડિંગ વિથ ધ કસ્ટમર્સ. આવો મિત્રો, આ લેસનમાં આપણે શું સમજવાના છીએ એ આપણે ધ્યાનથી જોઈ લઈએ. સૌથી પહેલી વાત તો આપણે સમજીશું કે કસ્ટમર રિલેશનશિપ એટલે શું. ત્યારબાદ કસ્ટમર રિલેશનશિપનું મહત્ત્વ શું છે એના વિશેની વાત કરીશું. અને ત્યારબાદ કસ્ટમર રિલેશનશિપના સ્ટેપ્સ, કસ્ટમર રિલેશનશિપ ડેવલપ કરવા માટે કયા કયા પગલાં બિઝનેસ દ્વારા લેવા પડે એના વિશેની વાત આપણે અહીંયા સમજવાના છીએ. તો આવો મિત્રો, શરૂ કરીએ. પહેલાં આપણે સમજીએ વોટ ઇઝ કસ્ટમર રિલેશનશિપ. ગ્રાહકો સાથે સંબંધ બાંધવા, આનો મતલબ શું એના વિશેની વાત સમજીએ. તો ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવવા એ કોઈપણ ધંધા માટે હંમેશા ફાયદાકારક રહે છે. કોઈપણ બિઝનેસ છે એ પોતાના કસ્ટમર સાથે જેટલા વધારે સારા સંબંધો વિકસાવશે એટલો બિઝનેસને હંમેશા ફાયદો થશે. કોઈપણ વેચાણકર્તા હંમેશા વેચાણ બાદની સેવાઓ માટે એવી પ્રણાલી અમલમાં મૂકે છે કે જેથી તેના ગ્રાહકો સાથે વધુને વધુ સંપર્કમાં રહી શકાય અને પરિણામે ગ્રાહક સાથે વધુ આદાન પ્રદાન થઈ શકે અને ધંધામાં વધારો થઈ શકે. તો આ જે પ્રણાલી છે એને કસ્ટમર રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવશે. મતલબ કે કંપની દ્વારા કે વેચાણકર્તા દ્વારા ગ્રાહકોની સાથે વધુને વધુ સંપર્કમાં રહી શકાય, ગ્રાહકોને વધુને વધુ તમે સેવા પૂરી પાડી શકો, ગ્રાહકની સાથે વધુને વધુ આદાન પ્રદાન થઈ શકે, ગ્રાહકની સાથે વધુને વધુ કમ્યુનિકેશન થઈ શકે. આના માટે જે સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે છે એ સિસ્ટમ એ કસ્ટમર રિલેશનશિપની સિસ્ટમ છે એમ કહી શકાય. કારણ કે આ રીતે ગ્રાહકોની સાથે વધુને વધુ આદાન પ્રદાન થશે તો તમારા ધંધામાં પણ વધારો થશે. ગ્રાહકો વધારે ને વધારે વખત તમારા પાસેથી એ પ્રોડક્ટ ખરીદશે તો આમ ધંધાનો વિકાસ પણ ઝડપી થશે. ગ્રાહકો સાથે સંબંધો વિકસાવવાથી કંપનીની શાખમાં વધારો થાય છે અને ધંધામાં વૃદ્ધિ થાય છે. ગ્રાહકો સાથે જો સારા સંબંધો હશે તો ગ્રાહકો છે એ બીજા ગ્રાહકોને પણ તમારી પ્રોડક્ટ છે એના વિશે રેફર કરશે. એને કહેશે કે ભાઈ આ કંપની પાસેથી તમે પ્રોડક્ટ ખરીદો, એમાં તમને ખૂબ જ ફાયદો થશે, અથવા તો એ કંપની તમને સારી સેવા આપશે. આમ ગ્રાહકોમાં પણ વૃદ્ધિ થશે, ગ્રાહકોની સંખ્યા વધતી જશે અને આમ કરીને તમારા ધંધામાં આવકનું પ્રમાણ વધશે, ધંધાનું વેચાણ વધશે અને ધંધામાં વૃદ્ધિ જોવા મળશે. તો આમ કસ્ટમર રિલેશનશિપ છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે કંપનીના વિકાસ માટે. હવે આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્સ ઓફ કસ્ટમર રિલેશનશિપ. કસ્ટમર રિલેશનશિપ છે એ શું અગત્ય ધરાવે છે, એની શું મહત્ત્વ છે કોઈપણ બિઝનેસમાં. તો સૌથી પહેલી વાત, એન્હાન્સ બેટર કસ્ટમર સર્વિસ. કસ્ટમર રિલેશનશિપ જો તમે ડેવલપ કરી હોય, ગ્રાહકો સાથે સારા સંબંધો વિકસાવ્યા હોય તો તમે ગ્રાહકોને બેટર સર્વિસ પ્રોવાઈડ કરી શકશો. મતલબ કે ગ્રાહકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાત વિશે તમને ખબર હશે. કારણ કે ગ્રાહકો સાથે સારા સંબંધો છે તો ગ્રાહકો પોતાની જરૂરિયાતો વિશે તમને નિખાલસપણે કહેશે અને નિખાલસપણે કહેશે તો તમે એને સારામાં સારી સેવા પૂરી પાડી શકશો. આ ઉપરાંત ફેસિલિટેટ ડિસ્કવરી ઓફ ન્યૂ કસ્ટમર્સ. નવા કસ્ટમર્સ એ પણ તમારા ધંધા સાથે વધુને વધુ ઝડપથી જોડાઈ શકશે. કારણ કે તમે જે કસ્ટમર સાથે સારા રિલેશન્સ ડેવલપ કર્યા છે એ કસ્ટમર છે એ બીજા સંભવિત ગ્રાહકોને પણ તમારી પ્રોડક્ટ વિશે, તમારી કંપની વિશેની માહિતી આપશે. આમ આપણે જેને કહીએ માઉથ ટુ માઉથ પબ્લિસિટી. એક વ્યક્તિ બીજા વ્યક્તિને તમારી પ્રોડક્ટ વિશેની જાણકારી આપે, બીજો ત્રીજાને આપે. આમ કરતાં કરતાં તમારી પ્રોડક્ટ છે કે તમારી કંપની છે એના વિશેની માહિતી છે એ વધુ ઝડપથી ફેલાશે અને નવા કસ્ટમર્સ તમારી કંપની સાથે જોડાવાની સંખ્યામાં પણ વધારો થશે.
ત્યારબાદ ઇન્ક્રીઝ કસ્ટમર રેવન્યુ, ગ્રાહક પાસેથી તમારી આવક છે એમાં પણ વધારો થશે, કારણ કે તમે કસ્ટમરને વધુને વધુ સર્વિસ પ્રોવાઈડ કરો છો તો કસ્ટમર છે એ તમારે ત્યાંથી જ વસ્તુ ખરીદશે અને આને કારણે તમારી આવકમાં વધારો થશે. ત્યારબાદ હેઝ ધ સેલ્સ ટીમ ઇન ક્લોઝિંગ ડીલ્સ ફાસ્ટર, સેલ્સ ટીમ છે એ ખૂબ જ ઝડપથી ડીલ ફાઇનલ કરી શકશે, કારણ કે કસ્ટમર રિલેશન્સ તમે ડેવલપ કરો છો તો કસ્ટમરને તમારા કંપની ઉપર વિશ્વાસ બેસશે. કસ્ટમરને જો તમારી કંપની ઉપર વિશ્વાસ હોય તો કસ્ટમર છે એ વધુને વધુ જગ્યાએ પૂછપરછ કરવાને બદલે તમારી કંપની પાસેથી જ પ્રોડક્ટ ખરીદશે અને આને કારણે તમે ઝડપથી સેલ્સ છે એને ફાઇનલ કરી શકશો. ત્યારબાદ સિમ્પ્લિફાઈઝ ધ સેલ્સ એન્ડ માર્કેટિંગ પ્રોસેસ, સેલ્સ અને માર્કેટિંગની પ્રોસેસ છે એ સિમ્પ્લિફાઈ એટલે કે સરળ બની જશે. તમારે વધુ પડતા પ્રયત્નો નહીં કરવા પડે, કારણ કે કસ્ટમર્સની સાથે તમારા સારા સંબંધો છે તો કસ્ટમરને તમારા ઉપર વિશ્વાસ હશે અને વિશ્વાસને કારણે એ પ્રોડક્ટ છે એ ખરીદવામાં બહુ અચકાશે નહીં અને આને કારણે તમારે સેલ્સ અને માર્કેટિંગ માટે વધારે પ્રયત્ન કરવાની નહીં જરૂર પડે. કસ્ટમર છે એ માઉથ પબ્લિસિટીથી જ તમારી પ્રોડક્ટ ખરીદી લેશે, આને કારણે માર્કેટિંગનો ખર્ચો પણ બચી જશે. ત્યારબાદ એન્હાન્સીસ કસ્ટમર લોયલ્ટી, લોયલ્ટી એટલે વફાદારી, એન્હાન્સ એટલે વધારો થવો, તો ગ્રાહકની વફાદારીમાં પણ વધારો થશે, કારણ કે તમે કસ્ટમર સાથે સારા રિલેશન્સ ડેવલપ કર્યા છે તો આનો મતલબ એવો થયો કે કસ્ટમર છે એ તમારી પ્રોડક્ટ છોડીને ચાલ્યો નહીં જાય, બીજી કોઈ કંપનીની પ્રોડક્ટ એ યુઝ નહીં કરે, તમારી પ્રોડક્ટ છે એની સાથે જ એ અટેચ રહેશે. તો આમ ગ્રાહક છે એ વફાદાર રહેશે અને ગ્રાહકની વફાદારીને કારણે ગ્રાહક એ તમારે ત્યાંથી જ પ્રોડક્ટ વધુને વધુ ખરીદશે, તો આમ બિઝનેસને પણ એનો ફાયદો થશે. ત્યારબાદ ફેક્ટર્સ અફેક્ટિંગ કસ્ટમર રિલેશનશિપ, હવે ગ્રાહકો સાથે આપણે સારા સંબંધો વિકસાવવા તો છે પણ અમુક પરિબળોનું આપણે ધ્યાન રાખવું પડે. જો આ પરિબળો સારા હશે તો ગ્રાહકોની સાથે સારા સંબંધો વિકસી શકશે, પણ જો આ પરિબળો નબળા હશે તો ગ્રાહકની સાથે તમે સંબંધો વિકસાવવા માગતા હશો તેમ છતાં પણ ગ્રાહકો તમારી સાથે અટેચડ નહીં રહે અને ગ્રાહકો તમારી પ્રોડક્ટ છોડીને ચાલ્યા જશે. તો એવા પરિબળોનું તમારે ધ્યાન રાખવાનું છે કે જે પરિબળોને કારણે કસ્ટમર્સ એ તમારી સાથે રિલેશન ડેવલપ કરવામાં ઇન્ટરેસ્ટેડ રહે. તો એમાં સૌથી પહેલું પરિબળ છે ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ ઓર સર્વિસ. તમે જે પ્રોડક્ટ કે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એની ક્વોલિટી, એની ગુણવત્તા એ શ્રેષ્ઠ હોવી જોઈએ. જો નબળી ગુણવત્તાવાળી વસ્તુ તમે ગ્રાહકોને આપતા હશો તો તમે રિલેશન ડેવલપ કરવા માગતા હોય તેમ છતાં પણ ગ્રાહક તમારી સાથે સંબંધ તોડી નાખશે, ગ્રાહક છે એ બીજી જગ્યાએથી પ્રોડક્ટ ખરીદવાની શરૂઆત કરશે. તો ક્વોલિટી એ બેસ્ટ હોવી જોઈએ, એ ખાસ જરૂરી છે. ત્યારબાદ કસ્ટમર સેટિસ્ફેક્શન, ગ્રાહકને તમે જે પ્રોડક્ટ કે સર્વિસ પ્રોવાઈડ કરો છો એ પ્રોડક્ટ કે સર્વિસથી કેટલું સેટિસ્ફેક્શન મળે છે. જો ગ્રાહક તમારી પ્રોડક્ટ ઉપયોગ કરીને સંતુષ્ટ હશે તો જ એ બીજી વખત તમારે ત્યાંથી પ્રોડક્ટ ખરીદવા માટે આવશે, પણ તમારી પ્રોડક્ટ વાપરીને જો એને સંતોષ નથી પ્રાપ્ત થતો તો એવા સંજોગોમાં એ બીજી વખત તમારે ત્યાંથી પ્રોડક્ટ નહીં ખરીદે. તો આમ કસ્ટમર સેટિસ્ફેક્શન છે એ પણ રિલેશનશિપ ડેવલપ કરવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આફ્ટર સેલ સર્વિસીસ પ્રોવાઇડેડ ટુ ધ કસ્ટમર, કસ્ટમરને આફ્ટર સેલ સર્વિસીસ એટલે કે વેચાણ પછીની સેવાઓ તમે પૂરી પાડો છો કે નહીં. જો વેચાણ પછીની સેવાઓ, ગ્રાહક વસ્તુ ખરીદી જાય ત્યારબાદ એ વસ્તુનું ઇન્સ્ટોલેશન કરવા માટેની સેવા, એનું રિપેરિંગ કરવા માટેની સેવા, એને હેન્ડલ કેવી રીતે કરવું, એનો ઉપયોગ કેવી રીતે કરવું એના માટેની સેવા, આમ અલગ અલગ પ્રકારની સર્વિસીસ જો તમે પ્રોવાઈડ કરતા હોય તો તમારી કંપની સાથે કસ્ટમરનું ઇન્ટરેક્શન વધશે અને આ કસ્ટમરનું ઇન્ટરેક્શન વધે તો તમે એની સાથે સારા સંબંધો વિકસાવી શકશો. ત્યારબાદ રિલાયબિલિટી ઓફ ધ પ્રોડક્ટ ઓર સર્વિસ, રિલાયબિલિટી એટલે કે વિશ્વાસપાત્રતા. તમે જે પ્રોડક્ટ કે તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એ કેટલી વિશ્વાસપાત્ર છે, મતલબ જો એ ગ્રાહકને માટે વિશ્વાસપાત્ર પ્રોડક્ટ હશે તો જ એ બીજી વખત ખરીદી કરશે. પરંતુ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને 2 કે 3 દિવસમાં જે પ્રોડક્ટ બગડી જાય અથવા તો એ પ્રોડક્ટ સારું કામ ન આપે તો આવા સંજોગોમાં એ વસ્તુ વિશ્વાસપાત્ર નથી એમ કહી શકાય, અને વિશ્વાસપાત્ર નહીં હોય તો કસ્ટમર તમારી સાથે રિલેશન નહીં રાખે. તો આમ પ્રોડક્ટ કે સર્વિસ છે એ પણ રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર હોવી જોઈએ. ત્યારબાદ કસ્ટમર લોયલ્ટી, લોયલ્ટી એટલે કે વફાદારી.
ગ્રાહક કેટલા વફાદાર છે. હવે ગ્રાહકની વફાદારી તો જ હોય કે જો તમે સારી ક્વોલિટીવાળી વસ્તુ પ્રોવાઈડ કરતા હોય અને વિશ્વાસપાત્ર વસ્તુ પ્રોવાઈડ કરતા હોય, તમે એને સારામાં સારી સેવા પૂરી પાડતા હોય. તો આ બધા જ ફેક્ટર જો તમારા પોઝિટિવ હશે તો કસ્ટમરની લોયલ્ટી એમાં વધારો થશે, એટલે કે ગ્રાહકની વફાદારીમાં વધારો થશે અને વધુ વફાદાર ગ્રાહકો છે એની સાથે તમે સારા રિલેશન ડેવલપ કરી શકશો. ત્યારબાદ ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોડક્ટ ઓર સર્વિસ. તમે જે પ્રોડક્ટ કે સર્વિસ પ્રોવાઈડ કરો છો એમાં કેટલી ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારાઓ, તમે કેટલી ઝડપથી સુધારાઓ લઈ આવી શકો છો. જો તમે પ્રોડક્ટ કે સર્વિસમાં સુધારા નથી લઈ આવતા, એકના એક જ પ્રકારની પ્રોડક્ટ તમે આપે રાખો છો, તો ગ્રાહક છે આ પ્રોડક્ટ વાપરીને કંટાળી જશે અને તમારી પ્રોડક્ટ છોડીને ચાલ્યા જશે. એને બદલે જો તમે એની ડિઝાઇનમાં, એની ક્વોલિટીમાં, એના પેકેજિંગમાં વારંવાર કંઈક ને કંઈક પ્રકારના ઇમ્પ્રુવમેન્ટ લઈ આવો છો, કંઈક ને કંઈક પ્રકારના સુધારા લઈ આવો છો, કોઈક નવીનતા લઈ આવો છો, તો આનેથી કસ્ટમર છે એ તમારી પ્રોડક્ટ છે એને વાપરવી ગમશે અને એ તમારી પ્રોડક્ટ છોડીને ચાલ્યા નહીં જાય. તો એનેથી પણ કસ્ટમર રિલેશનશિપ ડેવલપમેન્ટમાં તમને ફાયદો થશે. ત્યારબાદ માર્કેટિંગ ટેકનિક યુઝડ ટુ રિટેન કસ્ટમર્સ. ગ્રાહકને રિટેન એટલે જાળવી રાખવો. તમારા બિઝનેસની સાથે એને જાળવી રાખવા માટે માર્કેટિંગ ટેકનિક, અલગ અલગ પ્રકારની ટેકનિકનો ઉપયોગ તમે કરો છો કે નહીં. દાખલા તરીકે ગ્રાહકોને રિટેન કરવા માટે એ લોકોને અલગ અલગ પ્રકારની ગિફ્ટ આપવામાં આવે. તહેવારો કે બીજા કોઈ પણ પ્રકારના જે સ્પેશિયલ ડેઝ હોય, દાખલા તરીકે એનો બર્થડે હોય, અથવા તો એ ગ્રાહક છે એની મેરેજ એનિવર્સરી હોય, અથવા તો કોઈ નેશનલ ફેસ્ટિવલ હોય, તો આવા સંજોગોમાં ગ્રાહકને અલગ અલગ પ્રકારની ગિફ્ટ ઓફર કરવામાં આવે કે અલગ અલગ પ્રકારની સ્કીમ આપવામાં આવે. તો આ બધી માર્કેટિંગ ટેકનિક કહેવાય. આવી કોઈ ઓફર્સ તમે એ લોકોને આપો છો તો ગ્રાહકને તમારા બિઝનેસની સાથે રિલેશનશિપ ડેવલપ કરવામાં વધારે ફાયદો થશે અને આને કારણે કસ્ટમર છે એ તમારી સાથે જોડાયેલો રહેશે. ત્યારબાદ કસ્ટમર સપોર્ટ સિસ્ટમ યુઝડ બાય ધ કંપની દ્વારા કસ્ટમર સપોર્ટ સિસ્ટમ, કસ્ટમરને કયા કયા પ્રકારનો સપોર્ટ તમે પ્રોવાઈડ કરો છો. મતલબ ગ્રાહકને પ્રોડક્ટ ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય કે ગ્રાહકને તમારી પ્રોડક્ટ ઉપયોગ કરીને દાખલા તરીકે પ્રોડક્ટમાં કંઈ ડિફેક્ટ આવી હોય તો એ ડિફેક્ટને સોલ્વ કરવા માટે કે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે તમે એને સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરો છો કે નહીં, એ પણ કસ્ટમર રિલેશનશિપ બિલ્ડિંગમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આટલા ફેક્ટર્સ જો તમે પોઝિટિવલી મેનેજ કરશો તો કસ્ટમર રિલેશનશિપ ડેવલપમેન્ટ સારું થઈ શકશે. આ ઉપરાંત સ્ટેપ્સ ફોર કસ્ટમર રિલેશનશિપ બિલ્ડિંગ. ગ્રાહક સાથે સારા સંબંધો વિકસાવવા માટે કયા કયા પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ, તો એ સ્ટેપ્સ વિશેની વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેપ છે એસ્ટાબ્લિશિંગ રેપો વિથ ધ કસ્ટમર. રેપો એટલે શું? તો રેપોનો મતલબ થાય છે આત્મીયતા કેળવવી. તમે ગ્રાહકોની સાથે આત્મીયતા કેળવો, એની શું જરૂરિયાત છે એ જરૂરિયાત વિશે તમે જાણો અને એ જરૂરિયાતના આધાર ઉપર તમે એને વસ્તુ પૂરી પાડો તો ગ્રાહક છે એ તમારી સાથે સારા રિલેશન્સ મેન્ટેન કરી શકશે. ત્યારબાદ પે અટેન્શન ટુ ઈચ કસ્ટમર્સ રિક્વાયરમેન્ટ ઇન્ડિવિડ્યુઅલી. દરેક કસ્ટમરની જરૂરિયાતો અલગ અલગ પ્રકારની હોય છે, દરેકને અલગ અલગ પ્રકારની વસ્તુની જરૂર હોય છે. તો આનેથી તમે દરેક કસ્ટમરની જરૂરિયાત પ્રમાણેની વસ્તુ જો તમે એને આપશો તો ગ્રાહક છે એ તમારાથી ખુશ રહેશે અને સારું રિલેશન્સ છે એ મેન્ટેન કરી શકાશે. ત્યારબાદ ડોન્ટ વેસ્ટ કસ્ટમર્સ ટાઈમ. ગ્રાહકોનો સમય બિલકુલ વેસ્ટ ન કરો. ગ્રાહકની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ઝડપથી સમજો અને એ જરૂરિયાત પ્રમાણેની વસ્તુ એને પૂરી પાડો. તો આનેથી કસ્ટમર્સ છે એ તમારી સાથે, તમારા બિઝનેસની સાથે અટેચડ રહેશે અને સારું રિલેશનશિપ ડેવલપ થઈ શકશે. ત્યારબાદ ઇન્ટરેક્ટ વિથ ધ કસ્ટમર્સ પોઝિટિવલી. દરેક કસ્ટમરની સાથે હકારાત્મક વાત કરો. કદાચ કસ્ટમર કોઈ ફરિયાદ લઈને આવ્યો હોય તો એ ફરિયાદનું નિરાકરણ છે એ પણ હકારાત્મક રીતે થવું જોઈએ. હકારાત્મકતાથી જો કસ્ટમર સાથે વાત કરવામાં આવી હશે તો કસ્ટમર છે એને તમારી સાથે વિશ્વાસ બેસશે અને આને કારણે રિલેશનશિપ ડેવલપ થઈ શકશે. ત્યારબાદ મેક ધ કસ્ટમર્સ ફીલ દેટ દે આર વેલ્યુએબલ ફોર ધ કંપની. કસ્ટમરને એવું ફીલ કરાવવું જોઈએ કે એ લોકો કંપની માટે ખૂબ જ વેલ્યુએબલ છે, એ લોકો મૂલ્યવાન છે અને કંપની એ લોકો માટે, એ લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવા માટે જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હશે એ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે કંપની તત્પર છે. કંપની એની જરૂરિયાત
પૂરી કરવા માટે બધા જ પ્રયત્ન કરશે. આવું જો કસ્ટમરને ફીલ કરાવવામાં આવશે તો કસ્ટમર તમારા બિઝનેસની સાથે જોડાયેલા રહેશે. ત્યારબાદ રિવોર્ડ કસ્ટમર્સ ફોર ધેર લોયલ્ટી. લોયલ્ટી એટલે વફાદારી. કસ્ટમર તમારી સાથે ઘણા બધા વર્ષોથી તમારી પાસેથી જ પ્રોડક્ટ પરચેઝ કરે છે, તમારી કંપની માટે વફાદાર છે, તો વફાદારીનું એને વળતર મળવું જોઈએ. વળતર કયા સ્વરૂપમાં? તો તમે એને કોઈને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપો, અલગ અલગ પ્રકારની ગિફ્ટ ઓફર કરો, અથવા તો ફેસ્ટિવલ ઉપર તમે એ લોકોને સ્પેશિયલ ઓફર્સ આપો. આ બધા જ લોયલ્ટી માટેના વળતર કહેવાય. તો આવા પ્રકારના વળતર જો કસ્ટમરને મળતા હશે તો એ વફાદારી કન્ટિન્યુ રાખશે અને એ તમારા બિઝનેસની સાથે રિલેશન્સ મેનેજ કરશે. ત્યારબાદ હેન્ડલ નેગેટિવ ફીડબેક ઇન અ પોઝિટિવ મેનર. ગ્રાહક છે એ તમારી પ્રોડક્ટ વિશે કંઈ નેગેટિવ ફીડબેક આપે, મતલબ કે તમારી પ્રોડક્ટમાં કંઈ ખામી છે એવું દર્શાવે, તમારી પ્રોડક્ટમાં કોઈ ડિફેક્ટ છે એવું દર્શાવે, તો આ નેગેટિવ ફીડબેક કહેવાય. આવા નેગેટિવ ફીડબેક છે ને એને પણ તમારે પોઝિટિવ મેનરમાં લેવા જોઈએ. મતલબ કે એ તમારા માટે એક દિશા નિર્દેશ છે કે તમારે તમારી પ્રોડક્ટમાં કેવા પ્રકારના સુધારા કરવાની જરૂર છે. તો એ સુધારા ગ્રાહક દ્વારા સૂચવવામાં આવ્યા છે તો એને પોઝિટિવલી લઈને પ્રોડક્ટની અંદર સુધારો કરવો જોઈએ અને ગ્રાહકને એ બેનિફિટ આપવો જોઈએ, જેથી કરીને ગ્રાહકને નુકસાન થયું છે એવું ફીલ ન થાય. ઓલવેઝ બી કનેક્ટેડ વિથ ધ કસ્ટમર્સ. અલગ અલગ રીતે કસ્ટમરની સાથે તમારે કનેક્શન ડેવલપ કરવાના છે, જેથી કરીને કસ્ટમર છે એ તમારા સંપર્કમાં રહે. તમે એને વારંવાર તમારી પ્રોડક્ટ વિશેની ઇન્ફોર્મેશન આપો, ઈમેલ દ્વારા આપી શકો, અથવા તો એ લોકોને મેસેજિંગ દ્વારા કે વોટ્સએપ દ્વારા તમે તમારી પ્રોડક્ટ વિશેની ઇન્ફોર્મેશન એને આપશો તો કસ્ટમર છે એ તમારી સાથે જોડાયેલા રહેશે અને આ રીતે તમે રિલેશન્સ ડેવલપ કરી શકશો. તો મિત્રો, અહીંયા જે અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ આપ્યા છે, આ સ્ટેપ્સનો ઉપયોગ કરીને કસ્ટમર્સ રિલેશનશિપ ડેવલપ કરી શકાય. થેન્ક યુ.